છે આ કઈ હારી નથી ત્યાંનું ઓળખું છું. ના ના ઈ જેવું ઓલું માઇક લેશું તો કાંઈક નાખશે. વિસાવદરની ચૂંટણીમાં લેરિયા ગામે આવું થયું હતું. એક ભાજપ વાળો અંધભક્ત સામે ઓટલે બેઠેલો લેરિયા ગામમાં, એક ઓલા ડીએ ઉભો રહેલો, અને અહીંયા હું જેવું માઇક બદલું ને એટલે ઓલો લંગરીઓ ફોન કરે કાઢ નાખે, એટલે ઓલો કાઢ નાખે. વળી આવું ડબ્બો ચાલુ કરું પાછું ઓલું. એટલે આને હું ઓળખું છું વિસાવદર વખત. આપણે ના એ અખતરા જ નથી, ઘડીક ખમો ભલે એ એની લાઈટ રાખતા. દોસ્તો મારે આપણે ઘડીક ખમી જાઓ કે આ ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે અને સરકારે ખરેખર સારું કામ કર્યું હોય, ગામડાના માણસો સુખી થાય એવું કામ કર્યું હોય તો પછી એ સામે આલી ન કહી દે હોય એટલા બધા ફોર્મ ભરી જાજો, તમ તારે ચૂંટણી લડી લેવું અને જીતીને બતાવશું. સામે કોઈ ફોર્મ ન ભરે તો આ બધા મહારાજાઓ છે, તો આ બધા સિંઘમો છે, અને સામે સહેજ અમારા નાના નાના આગેવાનો ફોર્મ ભરે ત્યાં તો ફાટી પડે છે. તો હું વિકાસ કર્યો 30 વર્ષમાં, એક અમે ફોર્મ ભરી ગયા એમાંથી તમારાથી જીરવાતું નથી, અને નહીં જીતવાના હોય નહીં જીતીએ. તમને ક્યાં એટલી બીક લાગે છે? પણ મિત્રો આ સરકાર જનતાની સરકાર નથી. આ સરકાર દાબ દબાણ, ધાક ધમકી, ગુંડા, પોલીસના દમ પર બનતી સરકાર છે. જનતાની સરકાર આવી ન હોય. પબ્લિકના મતથી બનેલી સરકાર કેવી હોય એનો હું તમને દાખલો આપું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અત્યારે, એ જનતાના મતથી બનેલી છે. પોલીસનું દબાણ કરીને નહીં, ગુંડા મોકલીને નહીં, લોભ લાલચ આપીને નહીં, ગામ ઉપર ધાક ઉભી કરીને નહીં, પણ લોકોએ આશીર્વાદ આપ્યો, પ્રેમ આપ્યો, મત આપ્યો અને બનેલી સરકાર છે. એને કેવો નિર્ણય કર્યો એને દાખલો આપો કે પંજાબમાં જે કઈ ખેડૂતના ખેતરે જણસ પાકે ત્યાં વધારે ઘઉંનું, ચોખાનું વાવેતર વધારે છે, મકાઈ છે, રાયડો છે, એનું વાવેતર વધારે છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે પંજાબમાં આમ આદમી પાર્ટીની, અને 100% ખરીદી કરે છે. એવું નહીં કે 150 મણ જ લઈશ, 100 મણ જ લઈશ, 25 મણ, એમ નહીં. તમારા ખેતરમાં 5000 મણ પાકે તો સરકાર 5000 મણ લેવા માટે બેઠી છે. એવી વ્યવસ્થા આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં કરી. અને અહીંયા 150 મણ જ લેશું, માંડવી પાકી હોય, બાકીની તો કેવી તમે જાણો. તો આ ટેકો ખેડૂતોને થયો કે વચેટિયાઓને થયો? આ તો એના મળતિયાને ટેકો થયો. એકને કોથળાનો કોન્ટ્રાક્ટ મળે, એકને મજૂરોનો કોન્ટ્રાક્ટ મળે, એકને ખટારાનો મળે, એકને ગોડાઉનનો મળે. એ બધા વચેટિયા આપણા ટેકામાંથી કમાઈને આપણે તો છેલ્લે ઓરિજિનલ માંડવી વેચવા માર્કેટમાં જવું પડે, ઘઉં વેચવા માર્કેટમાં જવું પડે. પંજાબમાં લોકોએ ચૂંટેલી સરકાર છે, જનતાએ મત આપીને બનાવેલી છે. એને એમ કીધું કે એક દાણોય બહાર વેચવા નથી જવાનો, જેટલું માલ પાકે આપી જાવ સરકારને. તો આનાથી સારી વ્યવસ્થા હોય કેવી? તમે બધાએ મને જવાબ આપો કે સારું કહેવાય કે ન કહેવાય? આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે. ખેડૂતોને નુકસાન થાય તો 1 હેક્ટરે 50,000 રૂપિયાની સહાય ચૂકવે છે. અને દુર્ભાગ્ય અહીંયા ગુજરાતમાં જુઓ, હમણાં વિધાનસભામાં મેં મુદ્દો ઉઠાવ્યો કે આખા ગુજરાતમાં ખેડૂતો માટે કોઈ પાક વીમાની યોજના નથી, કોઈ પાક વીમો જ નથી. મોબાઈલના વીમા હોય, ગાડીના વીમા હોય, મકાનના વીમા હોય, દુકાનના વીમા હોય, પ્રોપર્ટીના વીમા હોય, માણસના કેટલાયના વીમા હોય. તો ખેડૂતની મોલાતનો વીમો કેમ નહીં? કઈક અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, માવઠું આવે, કઈક તકલીફ ઉભી થાય અને વીમો હોય તો ખેડૂતને રાહત થાય. ભારત દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય એવું છે જ્યાં કોઈ પાક વીમા નામની યોજના નથી. સરકારને મન પડે તો પેકેજ ઉર્ફે પડીકું જાહેર કરે અને જેના હાથમાં જેટલું આવે એટલું મળે. પેકેજ એટલે પડીકું, એને અંગ્રેજીમાં બોલો સારું લાગે. ગુજરાતીને કહો તો કે પડીકું, પેકેજ એટલે હું પડીકું. તો યોજના કેમ નહીં? તો આ લાઈટ કાઢવા વાળા બહુ પાણી વાળા હોય, મૂછે લીંબુ લબડતા હોય, કયો તમારી સરકારને કરે પાક વીમો ગુજરાતમાં લાગુ? આખા ભારતમાં છે, અહીંયા જ નથી. લાઈટ કાઢવી એમાં બહાદુરી નથી. લાઈટ આપતી અજવાળા ખેડૂતના જીવનમાં કરવાની એ બહાદુરીનું કામ છે. એ તો એક છૂટો ફરફરિયું નાખો તોય લાઈટ વહી જાય. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર, લોકોની સરકાર, જનતાએ મત આપીને ચૂંટેલી સરકાર, દાબ દબાણથી બનાવેલી નહીં. હમણાં પંજાબમાં પૂર આવ્યું તો સરકારે શું નિર્ણય લીધો એવું તમને કહું. આ બધું ઇન્ટરનેટ ઉપર છે, કઈ હું કહું તો જ માનવું એવું નહીં. બધું જ અત્યારે દુનિયાભરનો જે કઈ માહિતી હોય ઓનલાઈન છે કે જે ખેડૂતના ખેતરમાં પૂર આવવાના કારણે જમીન ધોવાઈ ગઈ, એને જમીન ધોવાયાના પૈસા આમ આદમી પાર્ટીની સરકારે ચૂકવ્યા. જેની મોલાતમાં નુકસાન થયું એને મોલાત નુકસાનીના પૈસા આપ્યા.
અને આખા ભારત દેશના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં એક સારો નિર્ણય કર્યો કે પાક નુકસાનીનું એટલે કે અતિવૃષ્ટિ કે માવઠાનું વળતર હાથબારમાં જે નામ હોય એ ખેડૂત એકલાને નહીં, ખેડૂતને ખેડૂતનું વળતર અને ભાગવું રાખ્યું હોય ને એને ભાગ્યનું વળતર પંજાબને આમ આદમી પાર્ટીની સરકારે ચૂક્યું। દેશના ઇતિહાસમાં પહેલી વાર ભાગ્યની વેદના કોકે સાંભળી। નકર એવું હોય કે ખેડૂતને મળે પણ વાવવા રાખ્યું હોય તો એનોય ભાગ ગયો, કોઈએ 25%, કોઈ 30%, કોઈ મજૂરી ભાગે, એવી રીતે વાવવા રાખ્યું હોય એને શું કરવાનું? એને સહાય ચૂકવે, એનું નામ લોકોની સરકાર, એનું નામ આમ આદમી પાર્ટીની સરકાર દોસ્તો। અને અહીંયા કોઈ આપણું કઈ પૂછવા વાળું નથી। સરકારી માણસોને તો વતાવવા ન થાય, મોઢા તોડી લે સીધા, કાલ આવજો, આજ આવજો। બહુ આપણે કહીએ કે સાહેબ મારે જરાક ઉતાવળ છે, થાય ઈ કરી લેજે જા। ગામના તલાટીથી લઈને ઉપર સુધી જ્યાં જાવ ને થાય કરી લેજો, તાર જેને કેવું હોય ને કહી દે, એમ કહેશે કે નથી કહેતા? હવે આપણે રહ્યા નાના માણ, આપણાથી શું થાય? ગામના તલાટી પાસે કે મામલતદાર પાસે નગરપાલિકામાં 4 ધક્કા ખાવી એટલે સરકારી માણસ તરત કહી દે થાય કરી લેજે। હું તમને કહેવા આવ્યો છું કે આપણે નાના માણ, આપણાથી કઈ બીજું કઈ થાય નહીં, વિસાવદર વાળું થાય આમાં તો બીજું શું થાય? બહુ મોટી વાત તો આપણે નાના મોઢે કરી ન શકીએ, પણ વિસાવદર વાળી થાય તો એવું છે? બે ભેગા રાખું, મને તો ભાજપ વાળા પર વિશ્વાસ નથી, હારા જન્મથી હારાની છે, જૈનમાં તે દુનાવા નાવા છે। અને જે ડાયા માણા હતા એ આમ આદમી પાર્ટીમાં આવી ગયા, હવે ગોહો વધ્યો છે। પણ સરકારી માણસો એને બતાવવા ન થાય। હવે બે પકડ્યા છે ને તો કદાચ નહીં વાંધો આવે, નકર મારે વિસાવદર વિધાનસભા ચૂંટણી વખતે આ બહુ તકલીફ થતી। એક જણો ત્યાં થાંભલે બેઠો હોય, એક અહીં બેઠો હોય, બે ફોન ઉપર ચાલુ હોય, જેવો માઇક બદલો ને કાંઈ લગાડે। આ ધંધા શું કરો છો? ગામને કામમાં આવે એવું કઈક કામ કરો। ભગવાને તમને બળ આપ્યું, બુદ્ધિ આપી, શક્તિ આપી, તો એનો ઉપયોગ સમાજના ભલા માટે કરો। સમાજને નડવા માટે શું કામ બળ બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય? અમને ભગવાને બુદ્ધિ, બળ ને શક્તિ બધું આપ્યું છે, અમે ક્યાં ઉપયોગ કરીએ છીએ? લોકોનો અવાજ ઉઠાવવા માટે, જનતાની પીડાને વ્યાચા આપવા માટે ઉપયોગ કરીએ છીએ। શક્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ કોઈએ। અને અહંકાર તો ક્યાં આ દેશમાં કોઈનો ટેક્યો છે? રાવણ જેવો રાવણી જોઈ લીધો, કંસ જેવો કંસ જોઈ લીધો, હવે ભાજપ વાળાને એમ છે અમરજીનમાં છે। જનતા મહાન છે, જનતાનો આત્મા જે દિવસે જાગે ને તે દિવસે હારા હારા ધોવાઈ જાય। હું તમને એક દાખલો સમજાવું કે ગુજરાતની વિધાનસભાની અંદર જવાનો મારી ઉપર પ્રતિબંધ હતો 2017માં। 2017માં વિધાનસભાના ઈ વખતના અધ્યક્ષે એક લેટર લખ્યો કે ગોપાલ ઇટાલિયા આખા વિધાનસભાના બિલ્ડિંગના મેઇન ગેટથી અંદર નહીં આવી શકે, પ્રતિબંધ। 2017, 18, 19, 20, 22, 25 સુધી મારી ઉપર પ્રતિબંધ। મેન ગેટેથી મને અંદર ન જવા દે, પોલીસ હોય, મને કોમ્પ્યુટરમાં મારું નામ નાખે એટલે લાલ અક્ષરે દેખાય કે આ નથી દાવા દેવાનું। પણ અમારા વિસાવદરના, ભેસાણના, જુનાગઢ તાલુકાના ખેડૂતોએ, તમામ સમાજના આગેવાનોએ ધડાધડ હાવણો દબાયો। અને પછી હું વિધાનસભામાં ગયો ને તો ઓલા કંસની જેલના તાળા કેમ આપ મેળે ખુલી જાય, આપ મેળે ડેલા ખુલી ગયા। આવો આવો, કેમેરાની લાઈનો, 100-150 પત્રકાર મિત્રો, કેમેરાઓ, પોલીસ, પ્રોટોકોલ, અને વિધાનસભાના ઠેઠ અધ્યક્ષ સાહેબની ચેમ્બર સુધી પગથિયા ચડ્યો તા ફૂલડા ઉડતા હતા। અને એવું ભવ્ય સ્વાગત, 3 કિલોનો ગુલદસ્તો આપ્યો મને કે તમારું ગોપાલભાઈ વિધાનસભામાં સ્વાગત છે। મેં કીધું અમારું નહીં, એ અમારા ખેડૂતોએ બટન દાબ્યું ને એનું, અમને તો ક્યાં તમે આવવા દેવા માંગતા હતા? તમારી પેનમાં એટલી તાકાત છે ભાજપની પેનમાં કે ગોપાલ ઇટાલિયા ઉપર પ્રતિબંધ મૂકો અને 10 વર્ષ વિધાનસભા ન આવી શકે। પણ પબ્લિકના હાથમાં બાબા સાહેબ આંબેડકરે બંધારણથી તાકાત મૂકી છે, જેનું બટન દબાવે ની ધારે પગથિયે પહોંચી શકે। તમારી પેનની તાકાત ઓછી છે, પબ્લિકના મતની તાકાત છે। અને એટલે હું તમને પબ્લિકના મતની તાકાત શું છે એ કહું છું કે જનતા મત આપીને સરકાર બનાવે તો એ સરકાર જનતા માટે કામ કરે, અને દમદાટીથી બનેલી સરકાર હોય તો એ દબાવા કરે। તમે આખા ગુજરાતમાં જોશો, આ વિસ્તારમાં જોશો તો ગામડે ગામડે ભાજપે માથા ભારે માણસો તૈયાર કર્યા છે, એ ભાજપમાં જોડાણેલા હોય, 12 માસ ભાજપનું કામ કર્યા કરે, સરકારી યોજનામાંથી